ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? નિલેશભાઈ પાટડિયા, સોની, અમદાવાદ. હરિઓમ સ્વામીના બધા શિષ્ય અને સેવક છે, તેમના તરફથી 51,000 જે ઉત્સવ નિમિત્તે આપણી આ સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટને દાન અર્પણ કરેલ હતું, એ મળી ગયું છે. અને ખૂબ ખૂબ આભાર દાનવીર દાતાશ્રીનો, હરિઓમ પ્રકાશદાસ સ્વામીજીનો ખૂબ ખૂબ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા કોમેન્ટમાં પૂછે છે કે ઉત્સવ કેવો ગયો. ઉત્સવ તો જેટલું ધાર્યું નહોતું ને એના કરતાંય સરસ ગયો, એમ કે કોઈ વિઘ્ન નહીં, કાંઈ નહીં. ભગવાનની દયાથી બહુ સરસ. ને વધારે તો ભગવાનને ચરણાન્વિંદ કેટલો કે યજ્ઞકુંડમાં ભગવાનને ચરણાન્વિંદ જે ભગવાને સાક્ષાત દર્શન આપ્યા કે અમે સાક્ષાત અહીંયા છીએ જેમ. એટલે ઉત્સવની તો શું વર્ણન કરી શકું એમ જ નથી. અને તમે બધાએ ઓનલાઈન જોયો જ હશે, કદાચ ન જોયો હોય તો યુટ્યુબમાં આશા પટેલ ઓફિશિયલી એમાં રિપીટ જોઈ લેજો. અને ખૂબ સરસ ગયો ને બધાએ ખૂબ સરસ સાથ સહકાર આપ્યો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા સંતોનો પણ ખૂબ ખૂબ આભાર. અને જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. અમારા બહેનો જો બધા રોજ બિચારા સાફ સફાઈ બધું કરવા આવે જ છે. આજે કેટલા 4 દિવસથી સતત કામ કરવા આવે છે. બપોર પછી જો બધા સાફ સફાઈ ધોઈ નાખ્યું બધું. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને કામ આ છે ને ઓલા વાડીએ મજૂરને દઈ દેજો. હા હા હા, દઈ દેજો, લઈ જાઓ જેને થાય એને. જો બધું સાફ સફાઈ થઈ ગયું છે, એટલે મને દાન મળી ગયું છે. ખૂબ ખૂબ આભાર. અને જે પણ અનમન ધનથી બધા જોડાણા હતા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવતા જતા પધારજો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમને રોજ હેરાન કરવું ને? ના ના, ભગવાનને ઓલામાં કઈ હેરાન નથી. રોજે આ બધા બહેનો આવે છે કામ કરવા. જો બાજરો પછી ઘઉં બધું આ ધોયું, સાફ સફાઈ બધું કમ્પ્લીટ. આજે અમે હવે થોડાક ફ્રી થયા, આજથી ફ્રી. હવે બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને બધા રાજકોટ અમદાવાદ હાઈવે પર લીમડી સૈલા વચ્ચે બલદાણા ગામ પધારજો. જેવો તમને સમય મળે ત્યારે ચોક્કસ મુલાકાત લેજો. હમણાં તો હું 2-4 દિવસ છું, પછી જગન્નાથપુરી જાઉં છું 8 દિવસ. અને પછી જગન્નાથપુરીથી આવીને પછી પાછી અહીંયા છું. અમારે લંડનથી મહેમાન આવ્યા છે તો એના સાથે જવાનું છે જગન્નાથપુરી. એટલા માટે જય સ્વામિનારાયણ. હવે આરામ ને હવે આરામ જ છે ને. આજે બધું કામ પતી ગયું, હવે આરામ. બાપા સીતારામ, બાપા સીતારામ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. વહેલા પધારજો. અને ચબૂતરામાં બિચારા કબૂતર ને ચકલા ને બધા બહુ રહે છે. અને મગ ને એવું બધું અહીંયા ચબૂતરે નાખી તો ખાય, મગ ને ઝાર ને બધું. મસ્ત લાગે ને બધું. આપણી બધી ટ્રસ્ટની બધી ડિટેલ છે ને બધી એક્ટિવિટી છે. આ બધી આપણી એક્ટિવિટી છે. હજી આમાં જાત્રા ભૂલાઈ છે એક લખવાની. આ લખી છે નિરાધાર વડીલબાની યાત્રા લખ્યું છે. આપણી સેવા છે, આ ડિટેલ્સ છે. કોઈને નાનું મોટું બધી સેવા છે. અમાર મહારાજ કાલ જવાના. કા મહારાજ? અમાર કાલ મહારાજ જવાના. હવે કેવું લાગ્યું તમને અહીંયા? હે
બહુ આનંદ આવ્યો. ઓલો ઘોડો લઈ લ્યો ને હવે આપણે શું કામ કે કામ છે મને મંદિરમાં કઈ પડ્યું હોય ને ગમે નહીં અંદર અંદર જોશે ને અંદર બાંધવાના બહાર થોડા બાંધવાના બહુ આનંદ આવ્યો. મજા આવી મજા આજ શું જમાડવાના અમને આ દાળ બાટી. દાલ બાટી તો હવે પછી ક્યારે બનાવો છો આજ ભૂખ લાગી કામ કરી તે ભૂખ મને લાગી. લઈ ગઈ હવે આઈને થોડો ઓલીકોટ પહેરી હતું નહીં તો એ બધા કહે કે આ બાપુ કોણ છે, બધાને હારી હારી વાનગી ખવડાવે. આ બાપુ હરિદ્વાર રહે છે અને હરિદ્વારથી આવેલા છે કથા કથામાં અને કાલે હવે નીકળવાના છે હરિદ્વાર અને બ્રાહ્મણ છે પાછા એટલે બહુ આનંદ થયો. મેથી લેતા મેથી જોઈ બાટીમાં નાખવા મેથી તો કાલ થેપલા તમારે લઈ જવા હા 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 લઈને જ ટ્રેનમાં ને ટ્રેનમાં ખાવા ને કરી દેશું ઈ તો તમને પણ મેથી હા હા મેથી કોથમરી તાજી ઉપાડી આવજો વાડીએ તો થોડી થોડી આવે. પાછા તમે આવશો ને તો આપણા ખેતરમાં જ વાવી દેવું. હું તો ઈ જ કે વિષ્ણુભાઈને કહ્યું મેં કે હારી હારી તમે બર્થડે જોયો તો વિષ્ણુભાઈ ઓલા એટલા ઝાડવા કઈક દાંતેડેથી આમ ઉપાડવા જોઈએ આજ ભૂલાઈ ગયો બધા હતા તો છે હજી લ્યો ને. હે અલ્પાબેન એ અલ્પાબેન આ નવરા છો બધા હવે નવરા છો કે ઉતાવળ છે ઓલા પાછળ ઓલા ઉઈ ગયા હે ને તો થોડાક ઓલા મેં કીધું દાંતેડેથી ઓલા કરી નાખ દાંતેડા ક્યાં હતું જ ને એવું ઉપર રહ્યું જોઈ આવો સીડી રૂમમાં દાંતેડું છે જ. જોતા આવો નહીતર બાપુને દઈ જાઓ બાપુને ટાઈમ દઈ જાય. શેનો લોટ હા ને હાલો આવું ભાખરીનો લોટ એટલે દાળ બાટી જમાડે બાપુ. આપણી આ બધી સેવા છે જો અને કીર્તન ચાલુ કરો ને ભગવાન હવે થોડીક વાર. વિષ્ણુભાઈ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પાછળ 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 જો ને કઈક ઉઈગું છે